નમસ્કાર મિત્રો. આજે સીધું ને સટમાં આપણી સાથે ન્યૂ જર્સી થી કૌશિકભાઈ અમીન જોડાયા છે. કૌશિકભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. આભાર. આજે જે વાત કરવાની છે એ અમેરિકાની જે ફેડરલ સુપ્રીમ કોર્ટ છે એનો જે ચુકાદો આવ્યો છે એ ચુકાદાથી ટ્રમ્પ મહોદય એ જે ટેરિફ ઝીંક્યા કરતા હતા, ડરાવ્યા કરતા હતા બધા દેશોને, એ ગેરબંધારણીય છે એવો બહુમતી ચુકાદો આવ્યો છે. અને એ ચુકાદો આવ્યા પછી ફૂંગરેલા હાથીની જેમ ટ્રમ્પભાઈએ એમને જજીસને ભાંડવાનું શરૂ કર્યું છે અને ઉપરથી પાછી વાત એવી કરી છે કે હું તો વધારાના 10% ટેરિફ લાદીશ. હવે જે લઘુમતી જજીસ છે, 3 જજીસ, એમણે તો એમને રસ્તો બતાવ્યો છે કે ટેરિફ લાદવા હોય તો કઈ રીતે લાદી શકાય. પરંતુ ટ્રમ્પભાઈની ગઈ વખતની જે ટર્મ હતી એ વખતે એમણે જે જજીસને અપોઇન્ટ કરેલા એ જજીસે એમના આ ટેરિફના જે ખેલ હતા એને ગેરબંધારણીય જાહેર કર્યો છે. એટલે અમેરિકાની જ્યુડિશિયરી કેટલી સ્વતંત્ર છે એ પણ આપણને સમજાય છે. અને એમણે જે રાષ્ટ્રપતિના પગલાને પણ જે રીતે ગેરબંધારણીય જાહેર કર્યું છે એ એમની હિંમતને કાબિલે દાદ કહી શકાય. આજે કૌશિકભાઈ અમીન એ આપણી સાથે ન્યૂ જર્સી થી જોડાયા છે. કૌશિકભાઈ વરિષ્ઠ પત્રકાર છે, અમેરિકામાં દાયકાઓથી રહે છે અને ખૂબ અભ્યાસ કરે છે, આપણી સાથે જોડાય છે અને વિશ્લેષણ પણ કરે છે. એટલે કે આપણા દર્શકો માટે કૌશિકભાઈ અમીન એ કોઈ નવું નામ નથી, પરંતુ એ બેબાક વાત કરવા માટે જાણીતા છે. છેલ્લા 5 દાયકાથી એ પત્રકારત્વમાં રહ્યા છે ભારતમાં અને અમેરિકામાં. એટલે કૌશિકભાઈ, સીધો હું આપની પાસે આવું છું, કારણ કે આજકાલ તો અમારે ત્યાં અમેરિકામય થઈ ગયું છે ભારત. એપ્સ્ટીન ફાઇલોની ચર્ચા છે. એપ્સ્ટીન ફાઇલ, હા, એપ્સ્ટીનને હું મળ્યો તો એવું છે ને મોદી ના મિનિસ્ટર કે પણ એમનું રાજીનામું લેવાય નહીં. ઉદ્યોગપતિઓ પણ એપ્સ્ટીનને મળ્યા અને કઈ કઈ કન્યાઓ એમના માટે તૈયાર રખાઈ અથવા બીજા કોઈને માટે તૈયાર રખાઈ એની પણ ઈમેલ હવે તો જગ જાહેર થઈ ગઈ છે. એટલે આવા સંજોગોની અંદર પાછું ટ્રેડ ડીલ થાય છે જે તમારા અમેરિકાના હિતમાં વધારે લાગે છે ભારતના હિત કરતા, કારણ કે અહીંના ખેડૂતોને બરબાદ કરી નાખે, ઉદ્યોગોને બરબાદ કરી નાખે એવું ટ્રેડ ડીલ એ નરેન્દ્ર મોદી સરકાર એ કરવા જઈ રહી છે. આવા સંજોગોમાં તમારે ત્યાં જે આ ચુકાદો આવ્યો છે સુપ્રીમ કોર્ટનો, એ ચુકાદા વિશે આપણે શરૂઆત કરીએ, પછી તમે એપ્સ્ટેન ફાઇલની પણ વાત કરી શકો, કારણ કે ત્યાંના પણ કેટલાક ભારતીય મૂળના લોકો એપ્સ્ટેન સાથે સંબંધ ધરાવતા હોય એવા પણ કંઈક વાવડ છે. એટલે તમે એ મુક્ત મને એની પણ વાત કરી શકો એવું આપને અનુરોધ છે. કૌશિકભાઈ. નમસ્કાર હરિભાઈ, અને આપણા સૌ દર્શક મિત્રોને નમસ્કાર. હવાના જે ફુગ્ગા હોય, ગુબ્બારો, હવા ભર કરો તો આપ મેળે ફૂટી જાય છે, અથવા તો કોઈએ ટાંકણી મારવી પડે અને એ ફૂટી જાય છે. ટ્રમ્પભાઈ, અમારા ઉરાંગુટાંગ ક્રિમિનલ ડોનાલ્ડ જોન ટ્રમ્પ, એમના હવાના ગુબ્બારા એટલા બધા ફાટીને ધુવાડે ચડ્યા હતા કે સુપ્રીમ કોર્ટના જજીસે એ ટાંકણી મારી દીધી અને ધડામ કરતા ટ્રમ્પભાઈ જમીન પર આવી ગયા છે. 9 જજની બેન્ચમાં 6 વિરુદ્ધ 3 જજીસ, એમાંથી 3 ડોનાલ્ડ ટ્રમ્પના એપોઇન્ટેડ જજીસ છે. ચીફ જસ્ટિસ ડોનાલ્ડ ટ્રમ્પના એપોઇન્ટેડ છે અને એ ચીફ જસ્ટિસ જ્હોન જી રોબર્ટ જુનિયર એ એટલી સખત ટીકા કરી છે આ ચુકાદો આપતી વખતે કે લોકશાહી તમારા ખિસ્સામાં સલામત નથી. લોકશાહી એ કોંગ્રેસનો ઇજારો છે. કોંગ્રેસ એટલે લોકસભા આપણી જે કહીએ છીએ એ એના
મંજૂરી વગર તમે કરી શકો નહીં. ઇમરજન્સીની અંદર જે તમે કંઈ કરવું હોય તો એક્ઝિક્યુટિવ ઓર્ડર કરી શકો. એ કેટલાક મર્યાદિત સમય માટે હોય છે. 90 દિવસથી 150. ટ્રેડ ની અંદર 150 દિવસની કેટલીક જોગવાઈઓ છે. 3-4 ક્લોઝની અંદર અને મનમાની કરી હતી. દુનિયાભરની અંદર હાથ મરડીને હું કહું એ બરોબર છે, મારું કહ્યું કરવું પડશે, નહીં તો હું તમને જોઈ લઈશ. ભારત સાથે તો એને નાદાનિયતથી વર્ત્યા છે અને ભારતે એનો સ્વીકાર કર્યો છે. એટલે તો અમે કહીએ છીએ કે તમારું ભારત એ અમારું 57મું રાજ્ય છે. એ અહીંયાથી આદેશ આપે છે. પેલા લોકો વિચારે પહેલા અહીંયાથી ડિજિટલ ઇન્ડિયાના પગરણ મંડાઈ જાય, અથવા તો ટ્રેડ ડીલમાં અમે આટલું કહીએ છીએ. અને જ્યારે વાત કરવાની આવે છે, એક મિનિસ્ટર બીજા મિનિસ્ટર ઉપર ખો આપી દે છે. વિદેશ મંત્રી કહે છે કે વાણિજ્ય મંત્રી જાણે, વાણિજ્ય મંત્રી કે વિદેશ મંત્રી જાણે. અને અહીંયા ટ્રેડ ડીલની વાત કરવા માટે જુનિયર ટ્રેડ લેવલના સેક્રેટરી વિશાલ અગ્રવાલ છેલ્લા કેટલાક દિવસથી વોશિંગ્ટનમાં ધામા નાખીને પડ્યા છે. કદાચ એમને આજે રાહત થઈ હશે, પણ ભારત માટે આ રાહત નથી થવાની. ભારતમાં કોઈ સુરતનો કારીગર એમ કે મારી કપડા સાડીની એક્સપોર્ટ કરવી છે, એ કોઈ ઇમરજન્સી આઈટમ નથી કે તેની ઉપર ટેરિફ નાખો. ડાયમંડ ને એ બધી વસ્તુઓ ઉપર પણ આ ચુકાદાને પરિણામે લગભગ 1 ટ્રિલિયનની ઇકોનોમી ડામાડોળ થઈ છે. 12 વાગ્યાની આસપાસ ચુકાદો આવ્યો અને તરત જ કોર્ટની અંદર રિફંડ માટેના કેસીસ અઢળક ફાઇલ થયા છે. હવે સરવાળે તો અમેરિકાની પ્રજાને આ ભોગવવાનું છે. સરવાળે અમેરિકાની પ્રજાના ખિસ્સામાંથી આ પૈસા ગયા છે. કેટલીક કંપનીઓ અને કેટલાક સેક્ટરની અંદર લોકોએ આ ટેરિફ ઉમેર્યા વગર લોકોને ગ્રાહકો સાચવ્યા છે, પણ મોટાભાગના લોકોએ આ ટેરિફ ચડાવી દીધા છે. ભારતના મૂળના લોકો તો આ બાબતમાં બહુ હોશિયાર સાબિત થયા છે. એ ગ્રોસરી અને બીજી આઇટમ્સની અંદર નામચીન સ્ટોરો કહી શકાય, એ બધાએ પેકેજ સાઇઝ નાની કરી, ભાવ વધારી દીધા. અને જો હવે રિફંડ આપવાની વાત આવે તો હાથ ઊંચા કરવાના છે. અને કોઈ પણ ઇવન વોલમાર્ટ હોય તો વોલમાર્ટ એના કયા કસ્ટમરને રિફંડ આપવાની વાત કરશે? એટલે આ પરિસ્થિતિ કોર્ટની આ 9 બેન્ચની 9 જજીસની આ બેન્ચ છે, જે ચુકાદો આપે એમાં સૌથી મોટી ખામી જે છે, એ લોકોએ સ્પષ્ટતા નથી કરી કે અત્યાર સુધી લગભગ $133 બિલિયન તમે ભેગા કર્યા. એ ડોલર તમારે રિફંડ આપવાના છે અથવા તો એનું શું કરવાનું છે, એની કોઈ જ ગાઈડલાઈન આ જજીસના ચુકાદામાં નથી. આ એક બહુ જ મહત્વની બાબત છે. અને ધૂંધવાઈને જે રીતે ટ્રમ્પે ઉરાંગુટાંગની જેમ જ ખીજવાયેલો ઉરાંગુટાંગ હોય એવી રીતે એક જે રીતે લફ્ઝબાજી કરી છે, શબ્દોની જે બકવાસ કર્યો છે, એ ટ્રમ્પને કોઈ પ્રમુખને શોભે એવો બકવાસ નહોતો. જે ગરિમા રાજપુરુષની હોવી જોઈએ એને બદલે એક હલકા માણસને ગાદી પર બેસાડી દીધો. અને આ બધી બાબતો જોઈએ છે તો ભારતમાં પણ વડાપ્રધાન અને ગૃહમંત્રી જે રીતે બેફામ વર્તન કરે છે એની સાથે ચોક્કસ સરખાવી શકાય. અને ભારતના જજીસની સાથે પણ આની સરખામણી કરવી જોઈએ. અગાઉના જજો પણ કેટલાક પોલિટિકલ હોદ્દાઓ લીધા છે, પણ છેલ્લા 10-15 વર્ષની અંદર જે જજીસને રાજકીય લાલસાઓ ઊભી થઈ, અથવા તો એમને દબાવ્યા છે, અથવા તો જજ લોયા જેવી હાલત થાય એવી પરિસ્થિતિઓની બીક બતાવીને એમની કરોડરજ્જુ ભાગી નાખી છે. એટલું જ નહીં, પણ સુરતની અંદર જજ એમ કે 2 વર્ષની સજા આપીએ છીએ વિપક્ષના નેતાને, 2 વર્ષ માટે એને સદનમાંથી કાઢી મૂકો, એનું ઘર ખાલી કરાવો 24 કલાકમાં. આ હદ સુધીના સંઘી નેતાઓ જે જજીસ તરીકે બેઠા છે, એ ભારતે તો વિચારવા જેવો સવાલ છે. આ પણ મૂળ મુદ્દા પર આવીએ. 6 વિરુદ્ધ 3 એ રીતે આ ચુકાદો આવ્યો છે. 6 જજીસ છે, 3 કન્ઝર્વેટિવ હતા, 3 લિબરલ છે. એટલે કન્ઝર્વેટિવ અને લિબરલનો પણ આમાં કોઈ સંઘર્ષ નથી. કન્ઝર્વેટિવ જજ ચીફ જસ્ટિસથી લઈને જે રિપબ્લિકન વેલ્યુઝમાં માને છે,
ઘણા બધા રિપબ્લિકન પક્ષના લોકોએ પણ આની અંદર વિરોધ કર્યો છે. કોંગ્રેસની અંદર અત્યારે પરિસ્થિતિ એ છે કે બિલ પાસ થાય એના માટે 5-10 મતની જરૂર પડે એવી છે. જો ક્રોસ પાર્ટી લાઇનથી ના કરે ડેમોક્રેટ અને રિપબ્લિકન ભેગા થઈને, તો ટ્રેડ ટેરિફના એક પણ બિલ પાસ થઈ શકે એવા નથી. પણ એક્ઝિક્યુટિવ ઓર્ડર્સની અંદર લઈને ટ્રમ્પે જે રીતે મનમાની કરી હતી, દાદાગીરી કરી હતી, એ દુનિયાભરની અંદર લોકોએ ચલાવી લીધી. કેટલાક લોકો ખંખેરીને ઊભા થઈ ગયા, કોલંબિયા હોય કે બ્રાઝિલ હોય કે ઇવન કેનેડાના માર્ક કાર્નીએ પણ એ વાત કરી, બ્રિટને પણ એ વાત કરી, ફ્રાન્સ વાળાએ પણ એ વાત કરી, અને જ્યાં જવાબ આપવાના હતા ત્યાં પણ જવાબો આપ્યા. એટલું જ નહીં, યુરોપિયન યુનિયનની અંદર પણ એની સામે રિએક્શન આવ્યા, દાવોસની ઇકોનોમિક ફોરમની અંદર પણ રિએક્શન્સ આવ્યા. એટલે ભલે એની દાદાગીરીનો કોઈ ઉકેલ નહોતો, પણ એની સામે અવાજ વિશ્વભરની અંદર અનેક લોકોએ ઉઠાવ્યો. અને એને જે મનમાની કરી, ખરેખર તો ઇમરજન્સી એક્ટની એક આઈઈપીએ કરીને એક ક્લોઝ છે, ઇન્ટરનેશનલ ઇકોનોમિક ઇમરજન્સી પ્રોગ્રામ એક્શન, એ 1977 નો, યા 1974 છે. 1974 2-3 જે ક્લોઝિસ હતા, એમાં એક 133 છે, 232 છે, અને એક 304 પણ છે. એટલે એક 65 નો ક્લોઝ છે, અને એક છે, બાકીના 3 છે 74 ક્લોઝિસ છે, જ્યારે ઇકોનોમિક રિફોર્મ્સ થઈ રહ્યા હતા. અને આ બધાની અંદર ઇમરજન્સી, દાખલા તરીકે આઈઈપીએનો જે ક્લોઝ છે એ રશિયા યુક્રેનના યુદ્ધ જેવી ઇમરજન્સીની અંદર તમારે કોઈ ટેરિફ નાખવા પડે તો એ સ્વીકાર્ય છે. આપણને દાખલા તરીકે આપણે ત્યાં ઇમરજન્સી વખતે 71ના યુદ્ધમાં આપણે 5 પૈસાની ટિકિટનું એક ટેરિફ કર્યો હતો. દેશની આંતરિક રીતે હતો, પણ બેફામ રીતે જે વસૂલ કરાય એમાં હાર્લે ડેવિડસનનો જે મોટરસાયકલનો કેસ હતો ને જે ટ્રમ્પને પિનની જેમ ખટકી ગયો છે, એ ટેરિફ અત્યારે તો ઘણું બધું ઓછું, ટ્રમ્પના વગર કંઈ ઓછું કરી આપ્યું છે આપણે. અને અત્યારે તો એને ઝીરો જે ઇમ્પ્લિમેન્ટ કરવાની કહી છે ત્યાંની ઇમ્પોર્ટ્સ માટે. તો એ બધી પરિસ્થિતિ ઇન્ડિયા માટે તો હજી પ્રશ્ન ઊભો છે, અને એનું રિઝોલ્યુશન હજી એટલું સરળ નહીં હોય. એટલે આ બાબતોની અંદર અત્યારે જે 2-3 મહત્વના પ્રશ્નો છે કે ટેરિફની અંદર તાત્કાલિક અસરથી એને 10% આગામી કાલે અથવા પરમ દિવસે એક્ઝિક્યુટિવ ઓર્ડર સાઇન કરશે, એ 10% ગ્લોબલ ટેરિફ નાખે છે કોઈ પણ દેશ હોય. એટલે 10% વત્તા એક્ઝિસ્ટિંગ જે ટેરિફ છે, જે એક્સેપ્ટેબલ ટેરિફ છે, આ જે 50%ની બધી 25%ની બધી હમણાં નાખી એ બધી નહીં, એ તો કોર્ટે રિજેક્ટ કરી છે અત્યારે. પણ એ સિવાયની જે રેગ્યુલર ટેરિફ હતી 3%, 4%, 5%, તો એની ઉપર 10% વધારાની ટેરિફ અત્યારે નાખેલી છે. અને એને કહ્યું કે હું 3 દિવસની અંદર આ એક્ઝિક્યુટિવ ઓર્ડર સાઇન કરવાનો છું. જે 3 ઓપોઝિશનમાં હતા, કિયાવા એને મેઇન લેડી જજ છે, અને ટ્રમ્પની નોમિની છે, એને જ બધી કેટલીક ગાઈડલાઈન જેટલી રસ્તા સુજાડ્યા છે. એને ખરેખર તો જજીસનું કામ એ ગાઈડ કરવાનું નથી, જે વસ્તુ પડી છે એની ઉપર ચુકાદો આપવો જોઈએ એને. અને પછીની પર્સનલ કોમેન્ટ્સ બધી કરી છે, પણ ટ્રમ્પની ગુરુ સાબિત થઈ છે. અને ટ્રમ્પે એની ગાઈડલાઈન પ્રમાણે બીજા જે 302 અને 304 એ 2 ક્લોઝિસની અંદર એ ઇમરજન્સી અને બીજો રેસિપ્રોકલ કેટલું ડમ્પિંગ છે અથવા તો બીજી કોઈ, એટલે એને 30% કાર ઉપરની ટેરિફની તો ઓલરેડી ડિક્લેર કર્યું છે. સ્ટીલ એલ્યુમિનિયમને એને બાકાત રાખ્યા છે ત્યારે ડમ્પિંગના ગ્રાઉન્ડ ઉપર. એટલે ભારતને એની અસર પણ થવાની છે. એટલે એ પરિસ્થિતિની અંદર આવતા સપ્તાહની અંદર થોડીક ક્લેરિટી આની અંદર આવશે. અને એની સામે જે જવાબદારી ઊભી થઈ છે, આજે એને 133 બિલિયન તો એને આપી દીધા છે,
એમાં 12 બિલિયન તો ખેડૂતોને સબસિડાઇઝ કર્યા છે. લશ્કરને એને લગભગ 20 બિલિયન ઉપર એને સબસિડાઇઝ કરી અને એ ફંડ્સ ડાયવર્ટ કર્યા છે. હવે કાલે કોર્ટ કહે કે રિફંડ આપવાના છે આજે, તો અમેરિકા અત્યારે તો જે 38 ટ્રિલિયન છે એ લગભગ દેવું 55 ટ્રિલિયન ઉપર તો આરામથી પહોંચી જશે. એટલે કે અમેરિકાની ઇકોનોમી જોખમાય એવી પરિસ્થિતિ પણ ઊભી થઈ શકે છે. એટલે 1929ની જે મંદી હતી, મહામંદી, એ દિવસો કદાચ જોવા ના આવે, બ્રેડ માટે પણ લાઈનમાં ઉભા રહેવું પડે એ પરિસ્થિતિ સર્જાય. હા કૌશિકભાઈ, મને એ કહો કે ભારતની વાત આપણે કરીએ તો ભારતમાં 3% ટેરિફ હતા. હા, એવરેજ 3માંથી ધારો કે 10% એ ઉમેરે છે એટલે 13 થશે. આમ છે ને 18 કરવાની એની ગણતરી હતી, એટલે 3+18 કે ટોટલ 18, એ પાછું એ પણ ક્લેરિટી નહોતી, કારણ ટ્રેડ ડીલ હજુ થયું જ નથી, માર્ચમાં જ સાઇન થવાનું છે. ટ્રેડ ડીલમાં તો અત્યારે સાહેબ મોદી સાહેબ કદાચ લાપસીના આંધણ મૂક્યા હશે. ચાલો હાશ, થોડીક રાહત થઈ ગઈ, અત્યારે જેટલા દિવસ વધારે નીકળ્યા. એટલે ટ્રેડ ડીલમાં ભારતે ઊંઘમાં રહેવાની જરૂર નથી, જાગવાની જરૂર છે. નહીં, ટ્રેડ ડીલમાં જે રીતે અમેરિકાના લાભમાં મોદી સરકાર જે રીતે ઝૂકી રહી છે, અત્યારે જે સંકેતો મળે છે એમાં તો કપાસના ખેડૂતોને બધાને તો પહેલેથી બરબાદ કરવાની નીતિ અપનાવી જ લીધી છે ને. કપાસ, સોયા, મકાઈ અને ડેરી પ્રોડક્ટ્સ. હા, એટલે ખેડૂતો પશુપાલકો પણ છે, એટલે બધી તરફથી એ મારવા બેઠા છે. એટલે આપણે અમૂલ પેટર્ન છે ને એને ખતમ કરી દેવાની એ બાબત પણ આવી જાય ને આમાં તો. કારણ કે તમારા ડેરી પ્રોડક્ટ અહીંયા આવે જે સસ્તા મળે અને ક્વોલિટી પ્રોડક્ટ હોય પાછા, કારણ કે અહીંયા તો સિન્થેટિક મિલ્ક પણ બહુ થવા માંડ્યું છે અને અમદાવાદ તો હેડક્વાર્ટર છે એનું. સાહેબ, અમૂલ બ્રાન્ડની પ્રોડક્ટ્સમાં પણ પ્રોબ્લેમ્સ આવે છે અત્યારે. યસ, અમૂલની છાશ અથવા લસ્સીની અંદર પણ ફરિયાદો નોટ ઓનલી ધેર, અહીંયા જોવાની મળી છે. એટલે ભ્રષ્ટાચારના કેન્દ્રો સહકારી માળખામાં પ્રવેશી ગયા છે અને એમનો કોઈ ઈલાજ અત્યારે તો દેખાતો નથી. એટલે એ ભ્રષ્ટાચારીઓ છે એ અમેરિકાના પ્રોડક્ટના માર્કેટિંગ મેનેજરો થઈ જશે એવું જ માનવાનું ને, કારણ કે અહીંના ખેડૂતોની, પશુપાલકોની અમારે ચિંતા કરવાની નથી. ના, એટલે એક સમયે જે નેસ્લે, પ્રોક્ટર એન્ડ ગેમ્બલ કે બીજી બધાની, યુનિલિવર, એ બધાને જે પ્રોટેસ્ટ કરતા હતા, એ બધાની સામે તમે ઝૂકી ગયા છો. જેના કારણ માટે અમૂલ ડેરીનું સર્જન થયું, પોલ્સન ડેરી. એ પોલ્સનની એક વિદેશ બ્રાન્ડ જ હતી એ, અને એ વિદેશ બ્રાન્ડની સામે આપણને એક સારો કોઓપરેટિવ માળખાનો પર્યાય મળ્યો. એ પરિસ્થિતિ ફરી આવી છે, પણ હવે ફરીથી કેટલા ત્રિભુવનદાસ થશે, કેટલા સરદાર પટેલ થશે, કે કેટલા અજરપુરા થશે, કેટલા કુરિયન થશે. એટલે એ પેઢી તો હવે ગઈ છે. માત્ર કરપ્શન અને જે ચાલ્યું છે માળખું એ ચલાવવાની વાત કરવાની વાત રહી છે. એટલે અહીંયા તો એવું થઈ રહ્યું, કોઈ નવા ઇનોવેશન તો થતા નથી. એબ્સોલ્યુટલી. અને હજારો કરોડના ભ્રષ્ટાચાર ઉપરાંત રાજકીય તાઇફાઓ કરવા માટે પણ ડેરીના ફંડનો ઉપયોગ થાય છે, કોઓપરેટિવ ડેરીના, જે પશુપાલકોને મળવા જોઈએ જે નાણાં, એ છે ને આ રાજકીય તાઇફાઓમાં જઈ રહ્યા છે. પણ એટલે તંત્રના નેતાઓ બદમાશ થઈને બેઠા છે, એટલે અને કરપ્શન પછી નીચેથી ઉપર સુધી ચલાવવું પડે છે. પણ ટ્રમ્પ હવે શું એક્શન લેશે? માની લઈએ કે 10%નો એક્ઝિક્યુટિવ ઓર્ડર કાઢે, તો પછી પાછો મામલો સુપ્રીમ કોર્ટમાં જશે. અથવા તો બીજો પ્રશ્ન એક મારો છે, $133 બિલિયન રિફંડ કરવાના આવે તો શું થાય? ના, આમાં
એ તો પછીનો પ્રશ્ન છે, કારણ કે લોકોએ કોર્ટમાં જવું પડશે રિફંડ માટે. એટલે એનો મતલબ કે 2-3 વર્ષ કાઢી નાખશે એમાં. ત્યાં સુધીમાં ટ્રમ્પની ટર્મ પૂરી થઈ જાય છે. પણ એનો મોટો પ્રશ્ન એ છે કે કાલે ઉઠીને સુપ્રીમ કોર્ટ અંડર પ્રેસિડેન્ટ છે, જ્યુડિશિયરી અંડર એક્ઝિક્યુટિવ બ્રાન્ચ અને જ્યુડિશિયરી એ પ્રેસિડેન્ટના અંડરમાં છે. પ્રેસિડેન્ટ એમ કે હું કોર્ટનો ચુકાદો નથી માનતો. ઇન ધેટ કેસ કોન્સ્ટિટ્યુશનલ ક્રાઇસિસ ઊભી થઈ શકે છે. સુપ્રીમ કોર્ટની સામે અપીલ તો થઈ શકતી નથી. આ ચુકાદો ફાઇનલ છે, પણ એ ચુકાદાનો અમલ કરવા માટે સુપ્રીમ કોર્ટ પાસે કોઈ તંત્ર નથી. સુપ્રીમ કોર્ટ પાસે પોતાની પોલીસ નથી, પોતાનું કોઈ લશ્કર નથી. એને અમલ કરવો હોય તો પ્રેસિડેન્ટને કહેવું પડે. પ્રેસિડેન્ટ પછી એક્ઝિક્યુટિવ બ્રાન્ચમાં અથવા તો જે જ્યુડિશિયરીની બીજી એના અંડરમાં આવતી હોય પોલીસ અથવા તો આઈસ અથવા એનીથિંગ, તો એ તો ના કહી દેશે મારે હું કઈ અમલ કરવાનું નથી, તમારે જે કરવું હોય કરો. તો પછી કૌશિકભાઈ, પ્લીઝ. ટ્રમ્પ એનો મિજાજ જે છે જિદ્દી, એમાં અને ખટકી ગયેલી વાત છે. એના મગજમાં અત્યારે એને પછાડ્યો છે કોર્ટે, કારણ કે એને પહેલા અનેક વાર એ હાર્યા છે અનેક કેસીસની અંદર. પણ આ એને વર્લ્ડ લેવલ ઉપર આબરૂનો સવાલ લાવીને બનાવ્યો છે એને. એટલે એ સિચ્યુએશનમાં જો એ ગાંઠપણ આદરી દે અને કહી દે કે હું સુપ્રીમ કોર્ટનો આદેશ નથી માનતો, તો એ પરિસ્થિતિની અંદર કોન્સ્ટિટ્યુશનલ ક્રાઇસિસ ઊભી થાય. અને એ વખતે કોંગ્રેસની ભૂમિકા શું રહે, સેનેટની ભૂમિકા શું રહે, એ બહુ જ મહત્વની બની રહે છે. જ્યુડિશરી તો ચુકાદો આપીને બીજું કંઈ કરી શકે એમ નથી, એના હાથ પગ તો બાંધેલા છે. તો એનો અર્થ એ થયો, અમેરિકાની જ્યુડિશિયરી જો પ્રેસિડેન્ટને આગળ ઝૂકી જતી હોય એટલે કે એને ચુકાદો આપ્યો છે પ્રેસિડેન્ટને ગેરબંધારણીય ગણાવીને, બિલકુલ. પણ તમારે ત્યાં ધારો કે આ પરિસ્થિતિ છે, તો ભારતની પરિસ્થિતિ, ભારતનું ન્યાયતંત્ર અને એક્ઝિક્યુટિવ એટલે સરકાર, એ અને તમારે ત્યાંનું આ પ્રેસિડેન્ટ અને ન્યાયતંત્ર, એની તુલના કઈ રીતે કરશો? ને તુલના થઈ શકે એવી જ નથી. જે રીતે તંત્ર ભારતનું ભાગી ચૂક્યું છે, આ તંત્રને બેઠું કરવું હશે તો આવતી જે કઈ સરકાર હોય, ભલે ભાજપની હોય કે બીજા કોઈ પક્ષની હોય, પણ એ વડાપ્રધાનોને એ એક્ઝિક્યુટિવ બ્રાન્ચોને, કારણ કે લોકસભાની અંદર પણ આખલાઓને બળદ બનાવીને બેસાડ્યા છે. એનો સ્પીકર પેલાનો આંગળિયાત હોય એવી રીતે વર્તન કરી રહ્યો છે. વિપક્ષોને બોલવાની જગ્યા નથી આપી રહ્યો. ઓમ બિરલા અને ફોરેનની અંદર એ કયા પ્રોટોકોલ હેઠળ બાંગ્લાદેશની શપથવિધિમાં હાજરી આપે છે, એ પણ આ સવાલો છે. અને લોકસભામાં કોઈ એના માટે કોઈ પૂછી શકતું નથી. આંગળી ઊંચી કરનારા માણસોની સંખ્યા 242 કે જે હોય છે, બાકીના કોઈએ બોલવાનું જ નહીં. અને પક્ષની અંદર કોઈ બોલી શકતું નથી. વિધાનસભા ગુજરાતની હોય તો પણ એ જ પરિસ્થિતિ છે. કૌશિકભાઈ, છેલ્લો સવાલ, કોન્સ્ટિટ્યુશનલ ક્રાઇસિસ તમારે ત્યાં ઊભી થાય, ટ્રમ્પે તો જે આજે વલણ જે લીધું છે એનો બહુ સ્પષ્ટ સંકેત છે કે આઈ જસ્ટ ડોન્ટ કેર ફોર ધ જજીસ. હા, ગાળાગાળી કરી છે. હા, તો શું એનો માર્ગ, શું હવે શું, વોટ નેક્સ્ટ? જો કે 250 વર્ષના ઇતિહાસમાં આવી પરિસ્થિતિ આવી નથી. જુલાઈની અંદર અમેરિકાને 250 વર્ષ પૂરા થશે લોકશાહીના, અને 250 વર્ષની અંદર ક્રિટિકલ સિચ્યુએશન ઘણા બધા આવ્યા છે, પણ કોન્સ્ટિટ્યુશનલ ક્રાઇસિસ આવી હોય એવી પરિસ્થિતિ ભાગ્યે જ થઈ છે. એટલે એના ઉકેલ કોંગ્રેસ અને સેનેટ, અમારે ત્યાં ફૂટલા માણસો નથી, એટલી એક સારી વાત છે. દેશના હિતની વાત હોય ત્યાં બધા ભેગા થઈને એક સાથે ઉભા રહે છે. આ એક જ પોઈન્ટ છે કે જે વડાપ્રધાનને રાષ્ટ્રપતિને ઇમ્પીચ કરી શકે છે,
અને એને ઘરે બેસાડી શકે છે. હમ હમ અચ્છા, એને ઘરે બેસાડી શકાય. હા, એ કોંગ્રેસ અને સેનેટ ભેગા થઈને એ કરે તો દે કેન ડુ ઇટ. કારણ કે કોન્સ્ટિટ્યુશનલ ક્રાઇસિસ તો નહીં આવવા દે. કારણ કે એની પાછળ આપણા જમાઈ સાહેબ છે જીડી વાન્સ, એ પણ એ જ રાગમાં આલાપે છે. એટલે પરિસ્થિતિ ગંભીર થવાની છે. ફાઇનાન્શિયલી ઇકોનોમિક્સની રીતે પણ ક્રિટિકલ થવાની છે. કારણ કે 133 બિલિયન અને રિફંડ આપવાની આવે તો શું થાય. સમહાવ જજીસે કેમ એ મુદ્દાને સ્પર્શ્યો નથી, એ સવાલ મોટો છે. અને જોઈએ, પણ ભારતના માટે કોઈ રાહત નહીં રહે એવું મારું માનવું છે. જી, ભારત ગઈકાલથી સાહેબ ટ્રમ્પ સાહેબે 75મો અમૃત મહોત્સવ ઉજવ્યો છે. સાહેબને સારા માણસ કહેવાનો. મોદી સાહેબને સારા માણસ કહે છે. 200% મેં ટેરિફની ધમકી આપી અને ગઈકાલે એમને ગાઝાની જે પીસ ફ્રન્ટ છે, પીસ બોર્ડની મીટિંગમાં પણ પાછું એ કહ્યું હતું. અને પાકિસ્તાનના વડાપ્રધાને એમ કહ્યું કે 35 કરોડ લોકોનો ટ્રમ્પ સાહેબે જીવ બચાવ્યો છે. 2 વખત કહ્યું. અને ટ્રમ્પ સાહેબે આજે એમની પ્રેસ કોન્ફરન્સમાં 3 વખત એમને ઉલ્લેખ કર્યો કે મારા કારણે ભારત પાકિસ્તાનનું યુદ્ધ અટક્યું છે. નરેન્દ્ર મોદી બહુ સારા માણસ છે, પણ 200%ની ધમકી આપી ત્યારે આ યુદ્ધ બંધ થયું. એટલે કઈ બાજુથી શું કહે છે એ તો હવે સાહેબે વિચારવાનું છે. હવે શું કહે છે ને શું કરે છે, કારણ કે ઈરાન ઉપર તો ચડાઈ કરવા માટે એ થનગની રહ્યા છે, પણ ત્યાંય છે ને મુશ્કેલી છે. આમે બડુકો માણસ છે. બળુક એટલે યુ કેન કમ્પેર વિથ ઇન્દિરાબેન. ઇન્દિરાબેને જે એન્ટરપ્રાઇઝને ધકેલ્યું હતું પાછું બાંગ્લાદેશ વખતે, એ પરિસ્થિતિ સર્જાય. અત્યારે ભલે ત્યાં ચારે બાજુ કર્યા છે, પણ જેટલા મિડલ ઇસ્ટના મુસ્લિમ કન્ટ્રીઝ છે એ લોકોએ તો કહ્યું કે અમારા આંગણામાં આ બધી લડાઈ જોઈતી નથી. ભલે અમારા એરબેઝ ને બધું વાપરો, પણ ડાયરેક્ટ હુમલા અમારે ત્યાંથી ઈરાન પર નહીં થવા જોઈએ. એટલે ઈરાન એક જ ઇઝરાયલ એક જ ઓપ્શન રહે છે. અને ઇઝરાયલની પોતે ખતમ થઈ જવાની બીક છે. નેતન્યાહુએ દોડીને અહીંયા આવવું પડ્યું હતું. એટલે આ ભપકી મારવાની જે છે ને, આપણા અમદાવાદમાં તો આ બધી વર્તન આપણને જોવા મળે કે ખોટી ભપકી મારીને આગળ આપણી ગાડી ચાલી જાય. શેખી મારવી એમ જ કહે. હા, એટલે આ ખોટી ભપકી, આ ભપકી સમ્રાટ છે. વાહ 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 વાહ, બહુ અચ્છે. કૌશિકભાઈ, આજે આપ અમારી સાથે જોડાય બદલ આપનો ખૂબ ખૂબ આભાર. એબસેન્ટ ફાઇલ વિશે તો આપણે વધારે વાત કરવાની છે, પણ એ બીજા એપિસોડમાં આપણે કરીશું. એબસેન્ટ ફાઇલમાં એક ઉમેરી દઉં. જી, ટ્રમ્પની પહેલી ટર્મની અંદર શિકાગોના એક આઈ થિંક અંબાલાના મૂળ વતની છે, શલભ કુમાર કરીને. અને શલભ કુમારે ઇનિશિયલ વ્યવસ્થા સ્ટીવ બેનનને જે કહ્યું કે ભાઈ, એફસીએને કહ્યું સ્ટીવ બેનનને કે ભાઈ તું શિકાગો જા, ત્યાં 1 કલાકનો મોદીનો પ્રોગ્રામ છે ને ત્યાં તેને મળવાની વ્યવસ્થા કરી આપશે. સ્ટીવ બેનન ત્યાં ગયા અને શલભ કુમારે એ વ્યવસ્થા કરી આપી. અને એ પછી શલભ કુમાર એક વિવાદાસ્પદ વ્યક્તિત્વ છે. ટ્રમ્પે એની હકાલપટ્ટી પણ કરી. રિપબ્લિકન ફ્રન્ટ એને બનાવ્યો હતો અને ટ્રમ્પની બહુ નજીક થયું. એવી રીતે ટ્રમ્પની સાથે સાથે ચૂંટણી વખતે પહેલી ટર્મમાં ફર્યા. એ શિકાગોની અંદર કેટલાક છાપાઓએ એના માટેના અહેવાલો છાપ્યા, ત્યારે એ છાપાઓ પર કેસ પણ કર્યા. એ કેસ એને પાછા ખેંચવા પડ્યા હતા પછી. અને શલભ કુમાર એક આવશે એબસેન્ટ ફાઇલમાં, એનું સ્ટીવ બેનન એની સાથેના ઉલ્લેખમાં છે. એટલે સપ્લાયઝની અંદર પણ એનો રોલ હતો એવું કહેવાય છે. અને અનિલભાઈએ પણ જે ઈમેલ કરી હતી કે સ્વીડનની સોનેરી વાળવાળી કોઈ ઊંચી કન્યા તૈયાર રાખજો. હવે કોઈ પોતાના માટે તો તૈયાર રાખજો એમ કહે નહીં, તો આ કોના માટે હતું એ પણ એક સવાલ ઉભો રહે. હજુ તમારા ત્યાં એબસેન્ટના દસ્તાવેજો ઘણા બધા ખુલવાના બાકી છે. હજી અડધા જ ખુલ્યા છે, અડધા બાકી છે. હા, એટલે આપણે પ્રતીક્ષા કરીએ કે સાચી વાત
શું છે એ બહાર આવે. અને પન્નુ કેસમાં પણ આગળ વધવાનું છે. મે મહિનામાં ચુકાદો આવવાનો છે. યસ યસ, એટલે હાથ ઊંચા કરવાની જગ્યા નથી. જી જી જી. ખેર ટ્રમ્પભાઈએ મને લાગે છે નક્કી જ કરી લીધું છે કે ભારતને ભીંસમાં લેવું. અને હવે આ તમે જે નવો ફણગો, જે જૂના ફણગાને નવા સ્વરૂપે મૂક્યો, એ પણ કદાચ આગળ વધશે એવું લાગે છે. આજે આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર, અને ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર. નમસ્કાર.